આ ગાડીઓ હે વિરમ વિરમ જો રેલગાડી રમે કેવી ફ્રી હાલે ને વિરમ હે વિરમ ફ્રી હાલે ને ફૂલ થાકી ગયા કેવો વિરમ થાકી ગયા વિરમ કઈક નાટક કરે વિરમ નાટક કરે હેલો દોસ્તો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં છો ફરી એકવાર મારા નવા બ્લોગ સાથે તમારા બધાનું સ્વાગત છે ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તો મિત્રો હું અત્યારે જાગી ગયો છું જાગીને મોઢું ધોઈને ચા પાણી કરી લીધા છે તમારે પણ ચા પાણી કરવો હોય તો આવતા જ અત્યારમાં આપણા મમ્મીએ બનાવી નાખ્યા છે પરોઠા નાસ્તો ને ચા તો આપણે તો ચા પી લીધો છે મિત્રો અને હવે આપણે જવાનું છે કારખાને કારણ કે અત્યારે વરસાદ નથી આવી રહ્યો 2 દિવસથી તો હવે આપણે કારખાને ચડવું પડશે કારણ કે 2-3 દિવસથી આપણે ઘરે જ હતા અને આમે આપણી થોડીક તબિયત ખરાબ હતી તે બ્લોગ નહોતા મૂકી એકા તો હવે આપણે ડેઈલી બ્લોગ આવશે તો મિત્રો બન્યા રહેજો બ્લોગ જોવા માટે અને હવે આપણે જઈશું કારખાને તો મિત્રો બન્યા રહેજો કારખાને હું તમને બતાવીશ કે આજે આપણે કામ શું કરવાનું છે ચાલો મિત્રો હવે આપણે કારખાને જઈએ છીએ આપણા ઘરેથી નીકળવાની તૈયારીમાં છીએ વિરમ હોન્ડા ચાલુ કરી દીધું છે ને હવે આપણે જઈશું કારખાને હેલો મિત્રો અમે કારખાને આવી ગયા છીએ હું મારા ભાઈના કારખાને આવ્યો છું તમે જોઈ શકો છો આ છે મામાદેવનું મંદિર જય મામાદેવ તમે પણ પગે લાગી લો હું તો આ છે વિરમ આપણે આપણા કાકાના છોકરાના મોલ નાખવાના છે અને મોલ કહેવાય મિત્રો આમાંથી નંગ નીકળે એટલે આપણે આ મોલ નવા ફરમાં ચડવાના છે આમાંથી તો વિડીયોમાં બના રહેજો હું તમને બતાવીશ કે આ મોલ આપણે આ લાઈનમાં ચડાવવાના છે તમને દેખાડું મિત્રો આ લાઈનના મોલ પતી ગયા છે એટલે હવે આપણે આમાં મોલ ચડાવવાના છે તો ચાલો મિત્રો હવે આપણે મોલ નાખવાનું ચાલુ કરી દઈશું તો વિડીયો ઉતારા નહીં શકાય કારણ કે આપણે મોલ નાખ્યું એટલે કામ કરતાં કરતાં તો વિડીયો ઉતારશે નહીં તો કરી દીધું છે અને મોલ પણ નાખી દીધા છે તમે જોઈ શકો છો આપણે આખી લાઈન ખાલી કરી વાળી છે હવે બસ એક ફેરો કે 1.5 ફેરા જેવું વ્યૂ છે અને હવે મોલ નાખીને આપણે મોલ ચડાવવા જઈશું તો ચાલો મિત્રો મોલ નાખવાનું ચાલુ કરી દીધું અને મોલ પણ નાખી દીધા નાખો એ મોલ જો મિત્રો મોલ આવી રીતના નાખવી છે અને પછી રેકડામાં લઈને અમે બહાર નાખવા જઈએ છીએ ચાલો મિત્રો બના રહેજો હું તમને બતાવું કે કેવી રીતના બહાર નાખી છે અમે રેકડો તો જો મિત્રો અમે રેકડો લઈને બહાર જાવી છીએ તમે બના રહેજો તમને બતાવું કે રેકડો લઈને અમે કેવી રીતના બહાર નાખવી છીએ તો ચાલો મિત્રો હવે બહાર જાવી છીએ અમે રેકડો લઈને આવી રીતની નાખવા અમારા ભાઈઓ થોડાક શરમાય છે કારણ કે વિડીયોમાં એમને મોઢું લેવું નથી એટલે હીરામ આગળ વહી જાવ અહીંયા મોલ નમશે નાના નાના 2 ગેટ છે એટલે બહુ હવરે હવરે આંખવાનું આપણે આવી ગયા છીએ બહાર ચાલો મિત્રો હવે નાખવાની તૈયારીમાં છીએ બહાર આવતા રહીએ અહીં આ ગાડીઓ હે વિરમ જો મિત્રો અમે મોલ નાખી લીધા વહી ગયા છીએ મોલ નાખી દીધા છે રેકડો લઈને હવે આપણે અડધો ફેરો રહ્યો છે તે નાખી દઈએ તો ચાલો મિત્રો મોલ ચડાવી પછી તમને વિડીયોમાં બતાવું કે મોલ કેવી રીતના ચડાવવા મોલ તો નાખી દીધા અને હવે ચડાવવાનું પણ ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો છો આપણે મોલનો રેકડો ભરીને આવતી રહીએ છીએ નવા આમાં હવે કલર બીડાવીને ડાયરેક્ટ આપણે ચડાવવાના છે તો આ ટોલિયુમાં મૂકી દઈશું ને પછી ચડાવી દઈશું આખી લાઈન આવી રીતના વિરમ જો રેલગાડી રમે કેવી ફ્રી હાલે ને વિરમ હે વિરમ ફ્રી હાલે ને તો મિત્રો એમને
ગ્રીસનું કામકાજ બહુ મસ્ત લાગ્યું, કારણ કે ઓઇલ કરતાં હું તો કહું ટ્રોલીઓમાં ઓઇલ કરતાં ગ્રીસ જ વધારે લગાડાય. ગ્રીસ તમારે કોઈ દિવસ ટ્રોલીઓ જામ ન થાય, બેરિંગ જામ ન થાય અને કાયમ માટે ચાલે. થોડુંક વાર લાગે પણ આવશે મજા. તો ચાલો મિત્રો આપણે મોલ ચડાવીને પછી તમને બતાવું કે કેવી રીતના મોલ આપણે ચડાવ્યા. તો ચાલો મિત્રો હવે છેલ્લા 2 મોલ રહ્યા છે, થાકી ગયા છીએ, 1 વાગી ગયો છે, ભૂખ એવી લાગી જબરજસ્ત, અને હવે આ 2 મોલ ચડાવીને અમે જઈશું ખાવા. ફૂલ થાકી ગયા. કેવો વિરામ થાકી ગયા? વિરામ કઈક નાટક કરે ને વિરામ નાટક કરે. હાલો આવવા દો 2 મોલ ખાયગા. હું મૂકી દો ટોલી અને પછી આવવા દો 2 મોલ લઈ લે. તો હાલો મિત્રો હવે અમે જઈશું 2 મોલ ચડાવીને ખાવા. ચડાવી દીધા છે અને સેટિંગ પણ કરી વાળ્યું છે. તમે જોઈ શકો છો આપણે મોલના સેટિંગ કર્યા પછી આવા પ્લાસ્ટરના લોંદા પણ મારી દીધા છે અડધી લાઈનમાં, અને હવે ઓલી સાઈડમાં બાકી છે ને અડધી લાઈન આ સાઈડમાં બાકી છે. પછી આપણે લાઈનનું કામ પૂરું. પ્લાસ્ટર માર્યા પછી ફિનિશિંગ કામકાજ 1 નંબર છે, કારણ કે આજે વિરમે પાણી માર્યું છે અહીંયા વાદળીથી. કામકાજ 1 નંબર છે. પ્લાસ્ટર પણ સરસ રીતે લગાડી દીધું છે. આ બધું આપણે સેટિંગ કર્યા પછી અહીંયા પ્લાસ્ટર મારવાનું છે મિત્રો. પ્લાસ્ટર મારીને આજે આપણે અહીંયા કામ પૂરું કરવાનું છે. તો મિત્રો પ્લાસ્ટર બનવાની તૈયારીમાં છે ને હું પણ પ્લાસ્ટર મારવા જાઉં છું અત્યારે. તો બના રહીજો, હું પ્લાસ્ટર મારીને પછી તમને બતાડીશ કે આપણે પ્લાસ્ટર કેવું માર્યું. તો મિત્રો પ્લાસ્ટર બની ગયું છે. તો જો આપણા વિરમજી છે, પ્લાસ્ટરની થેલી તોડે છે શાંતિથી, ટેબલ રાખીને 1 નંબર. આપણો કાકાનો છોકરો છે, પાણી નાખીને પ્લાસ્ટર બનાવી રહ્યો છે. હાલ પકા આપણે ડોલ લઈ લે, સીની લેવાની તારે. જો મિત્રો પ્લાસ્ટરની ડોલ જતી રહી છે ને બીજી પ્લાસ્ટરની ડોલ બનવા તૈયારીમાં છે. બસ પ્લાસ્ટર નાખવા લઈ પકા, પ્લાસ્ટર નાખી દે. હા કારીગર અમથા રાખ્યા હે. વાહ આ તો ધોખે હે. વાઇટકો 1 નંબર. તો ચાલો મિત્રો પ્લાસ્ટર આવી જાય એવું એટલે હું જઉં છું કઈક આ પ્લાસ્ટર મારવા. ચાલો મિત્રો અમે અત્યારે પ્લાસ્ટર મારીને થઈ ગયા છીએ નવરા, અને હવે નઈને જવાનું છે ઘરે. અમે પ્લાસ્ટર કેવું માર્યું લાઈનમાં તમે જોઈ શકો છો મિત્રો. ફિનિશિંગ લાઈન સેટિંગ કામકાજ કેવું તમને લાગ્યું? જો સારું લાગ્યું હોય તો કોમેન્ટમાં જણાવજો મિત્રો. આ છે 20ના ઓરિસ્સાના મોલ, જેમાંથી આપણે 20ના ઓરિસ્સા નીકળે છે કંઈક આવા ટાઈપના. ને આ બાજુ અમે ફિનિશિંગ કરીને પ્લાસ્ટર મેં માર્યું છે મિત્રો. તમને કેવું કામકાજ લાગે છે તમે મને કહેજો. તો મિત્રો હવે પ્લાસ્ટર લાગી ગયું છે અને હવે જવાનું છે આપણે ઘરે, કારણ કે સવારે 8 થી 9 વાગે આપણે ચાલુ કર્યું હતું કામકાજ અને 5 વાગ્યા છે. તો મિત્રો હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો મિત્રો વરસાદ ન આવે એ માટે આપણે લઈ લીધી છે થેલી અને એમાં નાખી દીધું છે ચાર્જર, ને હવે આપણે જવાનું છે ઘરે. તો મિત્રો ઘરે જઈને આપણે ચા નાસ્તો કરીને રખડવા ભાગી જઈશું. તો આપણો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. જય દ્વારકાધીશ.